આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ કાકા? શંકરભાઈ. શંકરભાઈ, આપણે ઉભા છે કયું ગામ? આ રામોલ ગરોડિયા ટેકરા. કઈ બાજુ આવેલું? કયો વિસ્તાર? શેમાં આવ્યા? વટવા જીઆરડીસી. વટવા જીઆરડીસી પાછલો ભાગ. રામોલ વટવા જીઆરડીસી. તો એની મુખ્ય તકલીફો શું શું છે? અમારે તકલીફ છે, જો અહીં સોમામાં પાણી ભરાય છે વર્ષો, કેટલાય બધા રસ્તો નથી થતો, લાઇટ નથી થતી, પાણીની લાઈન નથી, પાણી વગરના તલખે છે અમે, અને ગટર લાઈન નથી. કોઈ સુવિધા અમને આટલી ટાઈમથી કોઈએ કરી આપી જ નથી. રોડ રસ્તાની વાત કરીએ આપણે. હા, રોડ, રસ્તો અને પાણી અને લાઇટ, એટલે અહીં કણે કોઈ એમનું કરી જ નથી દીધું. અને પાણીની સમસ્યા કેવી? પાણી ભરવા જાય છે એટલે પાણી વગરના સમસ્યા. ટેન્કર આવે છે, બરોબર, ટેન્કર આવે છે, ટેન્કર નથી આવતું ને એ જ્યારે મંગાય ત્યારે પણ અમુક ટાઈમ નથી આવતું ત્યારે કોર્પોરેટર મોકલે છે કે તમે જાતે ખરીદ? નહીં, કોર્પોરેટર મોકલે છે. એ તો કોર્પોરેટર મોકલે છે. 15 દિવસ આવે તો પણ શું સમસ્યા? તો પણ શું કરવાનું? પાણી અત્યારે કેટલી તકલીફ છે, પાણીની તકલીફ છે, રસ્તાની તકલીફ છે, લાઇટની તકલીફ છે, આખા દિવસ આખી રાત અંધારું જ રહે છે. અને સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી નીકળી? કાંઈ નહીં, કાંઈ તકલીફ બધી છે, લાઇટ નહીં, રસ્તો નહીં, બધી તકલીફ. રોડ રસ્તો ખરાબ છે. હા, રોડ કોઈ માદુ સાજો ને એમ્બ્યુલન્સ કેટલી તકલીફ? એમ્બ્યુલન્સ લઈ જાવ ને, હાથી લઈને રોડ માંથી લઈ જાય તારે થાય, એમ્બ્યુલન્સ તો અહીં આવે નહીં. પાણી ભર્યું ક્યાં ગણે? બે ફૂટ ઢીસણ પાણી ભર્યું. ગંદકી કચરા જે પાણી ભરાયું છે એમાં કેવી સમસ્યા છે? ગંદકી કચરો, અરે સમસ્યા થી હદ વગરની જો ને રહેવાતું નથી. બીમારી બધી બહુ થાય છે અને આ કોઈ વ્યવસ્થા જ નથી કઈ કરી દેતા. કેટલી વર્ષોથી શું કેવા વચનો આપે છે? તો એ તો કહે છે કે અમે બનાવી દઈશું. કેટલા વર્ષોથી અત્યાર સુધી કાંઈ કર્યું નથી. છેલ્લે કેટલા ઇલેક્શન આવ્યું ત્યારે કયા બોલ વચન માટે અહીંયા? હા, એમને કીધું જ તો એમને કે અમે કરી દઈશું.
અને ચોમાસા ભર ચોમાસે કેવી હાલત થશે? ચોમામાં ઢીસણ અમારું પાણીમાં આમથી કોઈ રસ્તો નહીં, આ બાજુ કોઈ રસ્તો નહીં, કોઈ વ્યવસ્થા નહીં. માણસ એકલી તકલીફ પડે, ઉંમરલાયક માણસો. અરે કેટલી તકલીફ પડે છે, હલાતું નથી. મારે સંડાસ જવાનું, સાંજનું જાદુર બાથુર જવાનું, કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એ લોકોને કેટલી તકલીફ ક્યાં કણે નથી. હાજા માંદા થયા હોય, કોઈ ડિલિવરીનું કામ હોય, એમ્બ્યુલન્સ ત્યાં આવે ને, હવે આમાં છે રોડ ઉપર જાય તાર થાય. ચાલવું પડે? કેટલા કિલોમીટર ચાલવું કે પડે? અડધો કિલોમીટર હાલીને છે ચોકડીએ જાય તાર થાય ને. બરોબર છે. બીજો તો કોઈ રસ્તો છે નહીં. અને તમારા વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેટરનું નામ તમને ખબર છે? અતુલભાઈ. કોર્પોરેટર કોણ છે? અતુલભાઈ. અતુલભાઈની કામગીરી કેવી લાગે? હવે એ તો અત્યાર સુધી અમે કેસ જ ખરા અમે કરી દઈશું, પણ અત્યાર સુધી કર્યું નથી એટલે અમને કેવું લાગે કયો એટલે જ તમે? તો તમારું લાભુબેન લાભુબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? રામુલ ચોકડી રામોલ ચોકડી. ગરોડિયા ટેકરા. કેટલી વસ્તી હશે આશરે? વસ્તી તો બહુ છે, વસ્તી ઘણી 50-60 આ વર્ષની ટેકરાને કયું શું નામથી ઓળખાય? ગરોડિયા ટેકરા. ગરોડિયા ટેકરા. શહેરથી કેટલો દૂર છે? શહેરથી આથી તો રોડ પર મેઇન રોડ થી કેટલું અંતર છે? 2 કિલોમીટર હશે. 2 કિલોમીટર. તો એની મુખ્ય સમસ્યા પાણી, રોડ, રસ્તાની કેવી કશી હાલતમાં છે? કશી નથી સગવડતા. કેવી હાલતમાં લોકો જીવી આ રહ્યા જો છે? 12 મહિનેથી બીમાર છો, બરોબર છે. કેન્સલ થઈ ગયું. 12 મહિને દવાખાને જાઉં છું, સિવિલમાં જાઉં છું, આવું છું, પણ ਅਸੀਂ દવા લઈ લઈને થાકી ગયા. સરકારી દવાખાનું છે કેટલું દૂર છે કે નજીક છે? 3 કિલોમીટર જેવું 3 છે. કિલોમીટર છે. અને આ લોકો બાળકોની સ્કૂલ કેટલી સારા? સરકારી શાળા સાર તિકમપરામાં છે 2 કિલોમીટર. આંગણવાડી કેટલી છે? એ બધી તિકમપરામાં. મ્યુનિસિપલ લાઇબ્રેરી ખરી એટલામાં? આટલામાં કે આજુબાજુ મ્યુનિસિપાલિટી વિકાસ છે ને તમારી કેવી હાલતમાં? કેટલા આમાં તો બહુ ટીમ બાપા હાલત તો બગાડી નાખી છે. કોર્પોરેટર બદલાઈ ગયા? કોઓપરેટર કેટલાય બદલાઈ ગયા. ના કયા આ વચનો તો આપતા હતા? કોઈ અમને વસાણ જો રામોલમાં રહેતા, રામોલમાં સરપંચ આવ્યા, ઉપર સરપંચ થયા, તો સરપંચી રાજ સારું હતું? પ્રમુખ થયા કે કરી દઈશું એમ કરીને જિંદગી પૂરી પાડી દીધી. તમારા કશું સરપંચનું રાજ સારું હતું કે મ્યુનિસિપાલિટીનું રાજ સારું છે? આ મ્યુનિસિપાલિટીનું છે પણ પાણી મોકલાવ, બીજું કાંઈ કરતા અને નથી. આજુબાજુ કેવો વિકાસ થયો રામોલની આજુબાજુ? આજુબાજુ વિકાસ આ બધે કરી દેશે, ઘણા ઠેકાણે કરી તમારી દેશે. સામું નથી અમારી સામું નથી જોતા, રામોલ વાળા નથી જોતા કે આ સરપંચ તો ગામડા સુધરી ગયા પણ આ જગ્યા સુધરી નહીં. કેમ નહીં સુધરતી? એ સરકારના હાથમાં છે બધું, કોઈના હાથમાં નથી. અમે વોટ દેવા જાય છે, વર્ષો વર્ષ જઈએ છીએ. આ રામોલમાં બધી આખી રામોલ તમે જોયા હોય, એટલે વસાહતોથી કેટલા મકાનો થઈ ગયા ત્યાં? રામોલમાં કેટલા મકાન થઈ ગયા, કેવો આખું વિકાસ થયો? શહેર થઈ ગયું. કેવું શહેર થઈ ગયું? નકર કાસા ઝૂંપડા હતા, માટીના ઘર હતા બધા રામોલમાં. તો આ અને જવાબદારી કોની? એ સરકારની, બીજી કોઈ નહીં. કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટર અમને સમજાવે છે બરોબર. કે તમને કેટલા રસ્તો કરી વર્ષોથી દઈશું, કે રસ્તો કરી દઈશું. કેટલા વર્ષોથી ઘણા વર્ષ સમજાઈ 20-25 વર્ષથી તો સમજાવે પણ છે. હવે નહીં સમજો તો જવાબ શું હશે તમારો? હવે જે ઇલેક્શન હવે તો એમ કેવી છે કે અમને જે કરી દે ને એને વોટ દેવા જ નથી. સરકારને જે કરવું જોતા પાસ કે ના પાસ? પાસ જ છે. કેમ પાસ છે? કામ તો કરતા નથી. કામ નથી કરતા તો અમારે એને પાસ કેમ કરવા કયો? એટલે નપાસ કરશો? હા, કેમ કરીને પાસ કરવી કયો? લ્યો અમને સમજાવે. આટલા વર્ષો કાઢ નાખે. જો પાણીની પસાદાન ફોન કરવી તારે પાણીનું ટેન્કર આવે. નાના છોકરા પાણી વગર રહે. તો કરો. શું નામ આપનું? ભરતભાઈ. ભરતભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? રામોલ ગરોડિયા ટીકરો. શેમાં આવે આ? કયા વોર્ડમાં આવે? રામોલ વોર્ડ, રામોલ હાથીજન વોર્ડ. હા, કોણ છે એના મંત્રી સંત્રી? કાઉન્સિલર કોણ છે? કાઉન્સિલર મૌલિકભાઈ પટેલ. મૌલિકભાઈની કામગીરી કેવી કહી શકાય? એક પાણીની સુવિધા આપે છે. કેટલા વર્ષોથી એમના બોલ વચન પૂરા કર્યા ખરા? ના, એ તો કઈ નથી. કયા બોલ વચન પૂરા કર્યા અને એ કયા એમના તેમ છે? એમ કહે છે કે આ ટીપીમાં તમારો રોડ આવશે, ત્યાં તમારા સાપરા ખાલી બધા વયા જાય તો છે. ગરોડિયા ટેકરાનો વિકાસ કેવો થયો? કાંઈ નથી થયો સાહેબ. એના મુખ્ય પ્રશ્નો? એના મુખ્ય પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, પછી રોડ, એ કોઈ જ નહીં. પાણી કેવું આવે છે? પાણીની હાલત કેવી છે? પાણીની હાલત પીળું પાણી જેવું કેટલા આવે. દિવસે ટેન્કરો મોકલે છે? 10 દિવસે, 15 દિવસે, જે પ્રમાણે આવે. 10 દિવસના વચ્ચેના ગાળામાં કેટલી દૂરથી પાણી લાવવું પડે? અહીંયાથી 1 કિલોમીટર જવું પડે. બરોબર. તો પીવાનું પાણી કેવો વર્ગ અહીં વસી રહ્યો છે? પીવાના પાણીમાં શું કે જીવજંતુ ને એવું વધારે આવે. બરોબર. અને કેવો વર્ગ અહીંયા વસે છે? અહીંયા બધો ગરીબ માણસો. એ લોકોને વેચાતું પાણી પોસાય છે ખરું? ના, નથી પૂછાય એવું. બરોબર છે. તો આ જવાબદારી કોની? રોજે રોજ તમને નિયમિત પાણી મળે? આ કોર્પોરેશનની આવે એટલે જવાબદારી આવે. હવે ગંદકી કચરા ને રોડ રસ્તાની વાત કરીશું. હા. રોડ રસ્તાની કેવી બિસ્માર હાલત છે? બહુ બિસ્માર. લોકોના ઘરમાં પાણી બેસી જાય છે. અને માદે સાજે રોડ રસ્તા ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ નહીં આવવાના કારણો? એમ્બ્યુલન્સ ન આવે. કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય, કોઈ બીમાર હોય, કોઈ પેશન્ટ હોય, હા પેશન્ટ હોય, તો અહીંયા 108 આવી શકે એવું છે. એટલે કેટલો વિપરીત રસ્તો છે, ક્યાંય બોર્ડ નથી કોઈ? કાંઈ કરતા કાંઈ નહીં. બરોબર. તો આવનાર કેટલી તકલીફમાં આવે? જે એમ્બ્યુલન્સ લઈને આવતા હોય કે કોઈ ફાયર બ્રિગેડ ન કરીને આને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો કોઈ કેટલું અંદર છે? કેટલું અંદર તો 3 કે 2.5 કિલોમીટર જેવું. તો વિકાસ માટે કેટલી વાર વારંવાર કેટલા કાઉન્સિલર બદલાઈ ગયા તમારા વિસ્તારમાં? કેટલાય બદલી ગયા પણ અમારો વિકાસ નથી. વિકાસ નથી થયો. શું નામ બેન આપનું? અરુણાબેન. અરુણાબેન, આપણે ઉભા છે કયો ટેકરો કહેવાય છે? ગરોડિયા ટેકરો. ગરોડિયા ટેકરો ક્યાં આવેલો છે એક્ઝેક્ટ? રામોલ ચોકડી. તો રામોલનો વિકાસ તો થઈ ગયો સરસ.
પણ આ એનો થતો નથી એનું અહીંયાની શું મુખ્ય સમસ્યા શું છે? રસ્તો ગટર લાઈન ટીડ લાઈટ પાણી કશું જ નથી અહીંયા ચોમાસામાં ટોયલેટ નથી ચોમાસામાં કેટલો ગરકાવ થઈ જાય છે? ચોમાસાની તો પૂછો જ નહીં વાત બીમારી એટલી મચ્છર એટલા અને ગંદકી એટલી પાણીમાં તો આમ ચલાય નહીં બહાર નીકળાય નહીં અને ચોમાસા બીચમાં હાલત કેવી હોય છે? એકદમ ખરાબ શૌચાલય કેટલા દૂર છે અહીંથી? શૌચાલય તો એક મોબાઈલ ટોયલેટ મૂકી છે તો અહીંથી અડધો કિલોમીટર જેવું આગું કેટલી મૂક્યું છે વસ્તીની અંદર એક જ ટોયલેટ છે? આટલી ઓછામાં ઓછી નહીં હોય ને તો 500 150 ઘરની વસ્તી છે આટલી બધી બરોબર છે. એમાં અમુક શૌચાલય બનાવેલા છે અને અમુકમાં તો પાણી ભરે ને એટલે બધું ઘર કાપ થઈ જાય છે અને ટેમ્પરરી અહીંયા બધા બાથરૂમ ઊભા કર્યા છે. હા પરિણામે જે ગંદા પાણીના જે ભરાય છે એમાં રોગચાળાનું હા, એ બધું જ થાય છે એ બધું બીમારી થાય પછી ખુલ્લામાં જવું પડે હવે આ નાના નાના છોકરા પાણી આટલામાં ભર્યું હોય ને ક્યાં લઈને જવાનું તો સરકાર તો મસ્ત મોટી યોજનાની જાહેરાત કરે છે. હા. સ્વચ્છતા અભિયાન વિશે શું કહેશો તમે? કશું જ સ્વચ્છતા અભિયાન જેવું લાગે છે કે કશું જ નથી લાગતું કાઉન્સિલરોના દેખાતું નથી? નહીં કાઉન્સિલરો વિકાસ માટે શું શું બોલ વચન આપીને ગયા અહીંયા આગળ? બહુ બધા વાયદા આપીને જાય આ કરી આલશું ને પેલું કરી આલશું ને અત્યારે વોટ આપો એટલે પછી કોઈ જોવાય પૂછવાય નથી આવતું તો હવે એના રહીશોનો શું જવાબ હશે? કાઉન્સિલર કોણ છે એના? મોરલીકભાઈ પટેલ બરોબર. તો એમની કામગીરીને કેટલા મુલાવતા એમને પાસ કરાય કે ના પાસ કરાય? નપાસ જ કરાય ને કઈ કરી નથી આલતા પાણી મોકલે ટેન્કર મોકલે 8-10 દાડે મોકલે બરોબર. પછી એને પાણી અમારે પીવું ને તો ચોમાસું આવ્યું એટલે એની અંદર જીવાતો પડી જાય જે બી થાય એ પાણી અમારે ચલાવવાનું પીવામાં વચ્ચેના ગાળામાં પીવાના પાણી કેટલા મોટા તમારે લેવા પડે? કેટલા દૂરથી લાવવા પડે? એ પણ ટેન્કર આયા વગર ક્યાંથી લાવવાનું એનું એ જ ચલાવવાનું અમારે તો ઓહો. અને એની સામે વચ્ચે કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી બિસ્માર હાલત નહીં થાય? બધું એ જ ચલાવવાનું તોય અમારે આ બધું એ જ ગણવાનું અને અમારે પાણીના ઠેર ઠેર ખાબોચિયા કેટલા હશે આ? બધું બહુ બરોબર. બસ ચાહે ગાડી નથી ચાલે એવું રસ્તામાં કશું ચાલે એવું જ રહેતું નથી તો માદે સાજે કોઈ પ્રેગ્નન્ટ લેડીઝ હોય કે ભાઈ કોઈ બીમાર પેશન્ટ હોય તો કેવી હાલતમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવું છે? નહીં કશું જ નહીં એમ્બ્યુલન્સના વિસ્તાર શોધવામાં કેટલી કશું જ નહીં ગોદમાં ઉઠાઈને જવું પડે રસ્તા સુધી ક્યારેક કોઈ એવી દુર્ઘટના ઘડી કે કોઈનું કોઈ મરણ પણ થયું હશે ભૂતકાળમાં? હા બરોબર. મરણ થયું હતું એક વખત અમારે દાદીમાનું તો ફરતી બાજુ બધું પાણી ભરેલું અને વચમાં દાદીમાની લાશ પડેલી આટલું ઝૂંપડું ટેકરી ઘોણ હતું બધા લોકો જ પાણીમાં અમે બેઠેલા હતા. કેટલા વર્ષ પહેલાની વાત છે આ 2005 ની 2005. પછી કેટલા અને કાઉન્સિલર કેટલા મંત્રી સંત્રી બહુ બદલાઈ ગયા? બધા જતા રહ્યા બધા આનું જ કે અને બહુ કહેવા જાય તો કે છે તમારી સરકારી જગ્યા છે આવૃત્તું કરીને કે જવા દે. બરોબર છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો કે 10માંથી કેટલા માર્ક નપાસ કરીએ જો કરે તો પાસ કરીએ અમારું કામ આગળ ચલાવો તો પાસ કરીએ નકર નપાસ જ કરીએ ને. શું નામ બેન તમારું? ગીતાબેન ગીતાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ ગલુડિયા ટેકરા ગરાડિયા ટેકરા કેટલે દૂર આવે રામોલથી? કેટલું અંદર આવવું પડે? આબુ પર સક્રીબાઈ આસ્ટર જોડે બરોબર છે. અને અહીંયા કેટલી વસ્તી કેટલા લોકો અહીંયા રહે છે? 100 ઘરોની વસ્તી છે સાહેબ. એની મુખ્ય તકલીફો શું છે? રોડ રસ્તા? પાણી નથી નહીં જાજરું બાથરૂમ કે નથી ગેસના બાટલા લાઇટ નહીં કશું જ નથી. પાણી લાવવું પડે છે તો કેટલે દૂરથી લાવવું પડે છે? બહુ દૂરથી લાવવું પડે. અને એના કોર્પોરેટર દ્વારા પાણીના ટેન્કરો વગેરે મોકલાવે છે લોકો ક્યારે? એ તો 2 દિવસની 1 દિવસ મોકલાવે એ પાણી નહીં લાવતા પૂરતું. બરોબર છે. તો તમે પીવાનું પાણી ભરે કે વપરાશનું પાણી ભરવા કેટલે દૂર જવું પડે? એ તો દૂર જવું પડે બોર ઉપર છે. બરોબર છે. કોઈ માદે સાજે રોડ રસ્તા ખરાબ છે એને કારણે કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે છે ને પાણી કોઈ ભરવા નથી દેતું. બરોબર. આને બધા બેડાય ફેંકી દે કંપનીમાંથી. બરોબર છે. તો પછી અને બીજા રોડ રસ્તા કેટલા ખરાબ છે એના? ઘણાય રોડ રસ્તા ખરાબ છે. બાળકોને સ્કૂલમાં ભણવા જવું હોય તો સ્કૂલો કેટલી દૂર છે? ઘણી દૂર છે સ્કૂલો પૈસા ભરી. કેટલી હાલત ખરાબ થાય ચોમાસામાં? ઘણી આ મચ્છર પડે હદ પાર વગરના. બીમારીનું પ્રમાણ કેવું છે? ઘણી બીમારીઓ આવે છે મેલેરિયા થઈ જાય. અને ચોમાસામાં કેવી તકલીફ ઊભી થશે? ચોમાસામાં તો ઘણી તકલીફો થાય. અહીંથી બહાર નીકળવામાં કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડે પાણી આટલું ભરાય. એ જંગલી જનાવર કે સાપ બિચ્છુનો કેટલો ડર રહે છે? ઘણો ડર રહેશે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો? એનો વિકાસ ઝંખી રહી છે પબ્લિક, આજુબાજુ વિકાસ કેવો છે? આવો જ આવો બધું રમણ ભમણ વિકાસ છે કે નથી? નથી. રામોલમાં છે તો ખરું નવું મણિનગર સરસ વિકસિત થઈ ગયું. એ શું કામનું? અમારે સોનું હોય તો અમારે કામનું નહીં ને. પણ તમારે અમારે અહીં જોઈએ ને તો અમારે કામ આવે ને. બાકી તમારા મંત્રી સંત્રી પાસ કે ના પાસ? નપાસ. શું નામ છે તમારું? તેજલબેન. તેજલબેન, અહીંયા ઉભા છે કયો ટેકરો કહેવાય છે? ગરુડિયા ટેકરો સાકરી બસ ગરુડિયા ટેકાનો વિકાસ કેવો છે? કશું બીમારી છે નકરી કોઈ બધા ડેન્ગ્યુ મેલેરિયા કશું નહીં. કશું સુવિધા નહીં. કઈ સુવિધા નથી? કોઈ જાતની નથી. તો પાણી નહીં જાજરું નહીં બાથરૂમ નહીં કોઈ જાતની સુવિધા અમારે નહીં. જો સાહેબ અમે માટી તગારા ઉપાડીએ મજૂરી કરીએ 300 રૂપિયા 250 રૂપિયા લાવીએ એમાં અમારે દવા કરાવવાની કે અમે પાણીના રૂપિયા ભરીએ શું કરીએ? અહીંયા જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા મોટા મોટા વચનો આપવામાં આવે છે? મોટા ઘણા આવે. તમારે નળ બનાવી દઉં, તમારે બોર ખોદાઈ દઉં, તમે બધું કરી આપું. કશું થતું નહીં. ખાલી અમારે વોટ લેવા માટે અમારે બધા આવી રીતે કહેશે આજે કરાવી દઉં આમ કરાવી દઉં. કશું મળતું નહીં. કેટલા વર્ષોથી અહીંયા કેટલા કાઉન્સિલર કોર્પોરેટર બદલાઈ ગયા?
ઘણા બદલાઈ ગયા આજ 50-60 વર્ષ થવા આયા ડોહાના ડોહાય થઈ ગયા ને બધાય થઈ ગયા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આયા અહીંયા ઘણી વખત આવે છે. પણ ખાલી વચન આપવા ખાલી આવે છે. વચન આપીને પાછા જતા કયા રહે વચન પૂરા કર્યા અને કયા બાકી કોઈ છે? વચન પૂરા નહીં થયા. તો હવે કયા વચન માટે અહીંના લોકો શું કહે છે એમને? શું કે તમે શું કહેશો એમને? અમે શું કહે અમે હવે આવશે તો અમે કહીશું અમારે પહેલા પાણી જોઈએ, લાઇટો જોઈએ, બધા સુવિધા જોઈએ તો અમે વોટ તો આપીશું. એમની કામગીરી જોતા પાસ કે નપાસ એ લોકો? એ લોકો ના પાસ. શું નામ કાકા તમારું? ગોપીજી સાહેબ, હા, અને આ વિસ્તાર કયો ટેકરાથી ઓળખાય? આ ગરુડિયા ટેકરો ક્યાં આવેલો છે? આ અહીંયા રામોલમાં આવેલો છે. રામોલ કયા વિસ્તારમાં લાગે? કયા વોર્ડમાં લાગે? આ અહીંયા ગરુડિયા ટેકરા સકરીબા હેઠળ અને આપ તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 1982 થી. તો 82 થી અત્યારે 2025 સુધી કેટલા મંત્રી સંત્રી બને? એમના બોલ બચન શું હતા? શું વિકાસ થયો ખરો? ના થયો સાહેબ, ગટર નહીં, પાણી નહીં. આ ટ્રેક્ટરથી પાણી આવે 2-3 દાડે પાણી આવે. હા, ગટર નહીં, જાજરૂ બાથરૂમ નહીં, કશું નથી સાહેબ. તમને એવું લાગે છે કે અમદાવાદ શહેરના હિસ્સામાં તમે રહો છો કે ગામડા સારા? ના ભાઈ, શહેરમાં રહો છો પણ સુવિધા છે? સુવિધા નથી સાહેબ. રોડ રસ્તાની વાત કરીએ. કોઈ રોડ રસ્તો નથી સાહેબ. બરોબર. હા હા. તો ચોમાસામાં કેટલું પાણીની હાલત? સામે તો આ પડો પાણી ભરે રહે કેટલા અહીંયા. કલાકો પાણી ભરેલા રહે? ભરેલા રહેશે અહીંયા પાણી. 2 કલાક પાણી ભર્યો રહે. હા, બરોબર. તમારા જે ઉંમરલાયક માણસને બીમાર પેશન્ટને આવવા માટે એમ્બ્યુલન્સની જગ્યા છે ખરી? કોઈ જગ્યા નથી. આ કાચા રસ્તામાં આવે ત્યાં લઈ જાય નાખવો પડે. આગળ મનુભાઈ ગલ્લા કરીને પેશન્ટને કેટલું ઉચકીને કેટલા સમય અંતરે લઈ જવું? લગભગ 100 મીટર સુધી લઈ જવું પડે ઊંચાઈ. બરોબર. અને કોઈ એવો કેસ હોય, ગંભીર કેસ હોય તો ક્યારે મૃત્યુ પામેલા એવો પણ કિસ્સા બનતા હશે? બનતા છે ને સાહેબ, બને છે ને. અને લાઈટ નહીં હોવાથી રાત્રે કેવા તકલીફ કેટલી થાય છે રાત્રે? રાત્રે ઘણી તકલીફ થાય અને હવે સાહેબ. ચોમાસામાં શું હાલત થાય છે? ઘણી હાલત સાહેબ. મચ્છર બીજા આ ના કેટલા બચ્ચા બધાને બીમાર પડી જાય છે સાહેબ. શું કરીએ હવે? શાળાએ બાળકો જાય છે, એ લોકોને સ્કૂલો નજીક છે કે દૂર છે? ના, ના, તિકમપુરા છે સાહેબ. ત્રિકમપુરા. હા. બીજી આંગણવાડી કેટલી છે? આંગણવાડી નથી સાહેબ. આટલો બધો વિસ્તાર છે અમારો ગરીબ પણ. શ્રમિક વર્ગ રહે છે તો એ સરકારી યોજનાનો લાભ મળે છે? સરકારી બાબુ આવે છે ખરા સમજાવવા લોકો? કોઈ નથી આવતો નાની સાહેબ. મોટી યોજનાનો લાભ મળે છે? કોઈ મળતો નથી. ઘઉં હાલે બસ, બીજું કોઈ નથી. અને બીજો કઈ સરકારી કોઈ લાભ મળતો? કોઈ લબતો નથી તો અહીંયા કાઉન્સિલર શ્રી કોણ છે? કેટલી વાર વર્ષમાં તમારા સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? ભાઈ. કોઈ આવતો નથી છેલ્લે સાહેબ. ક્યારે આવ્યા હતા? કોઈ આયા નહીં. હવે આવે ક્યારે આવશે? હવે સારે આવે તારે હાચા સાહેબ. તો ત્યારે તમારો જવાબ શું હશે? બસ અમે કહેશો અમે જવાબ. અમારું જે આ વિધિ છે એ કહેવાનું, બીજું શું આટલા કહેવાનું. વર્ષોની કામગીરી પ્રમાણે વોટર. એમનો તમે એમને પાસ કરશો કે ના પાસ કરશો? ના પણ એ પાસ તો કરશો. મારું કામ થશે તો પાસ કરવાના જ છે ને સાહેબ. બાકી તમને લાગે છે કે અમદાવાદ શહેરમાં રહો છો? રહો છો. લાગે છે ખરું? આ બધું જોતા આ સુવિધા ના, જોતા? નથી લાગતો. ગામડા સારા ગામડો સારો એટલે પાણી સગવડ બધું મળે. અને ચોખ્ખાઈ કેટલી હોય? ચોખ્ખાઈ હોય તો પણ અહીંયા ક્યાંય અહીંયા લાગતું નથી. કોઈ નથી. જાજરૂ બાથરૂમ નહીં, અહીં કોઈ મેલા નહીં, મસ્ત કોઈ જાજરૂ કોઈ નથી મળતા અહીં એટલે સાહેબ. તો કાઉન્સિલર શ્રી ના પાસ. બસ. શું નામ આપનું? દશરથભાઈ ભવાતભાઈ વંજારા, દશરથભાઈ, આપણે ઊભા છે કયા ટેકરાથી ઓળખાય છે? ગરુડિયો ટેકરો, અને શહેરના અમદાવાદના સીમાડા પર કયા વોર્ડમાં આવે છે? કયા વિસ્તારથી નજીક આવે? હાથીજણ. હાથીજણ વોર્ડ. અને કેટલા વર્ષ જૂની વસ્તી હશે અહીંયા આગળ? અહીંયા મને 30 વર્ષ તો મને થઈ ગયા છે. તો એની અહીંયા પહેલાં મારા દાદાનો જન્મ અહીંયા થયો છે. તો અહીંયા આગળ જે વાત કરીશું, કેવા પ્રકારનો વર્ગ અહીંયા વસે છે? અહીંયા એકદમ મજૂરિયા માણસ છે. શ્રમિક વર્ગ. હા, શ્રમિક. તો આપણે પહેલા પ્રથમ વાત કરીશું અહીંયાનો વિકાસ સુવિધા વિશે શું કહી શકાય? રોડ રસ્તાની વાત કરીએ, પાણીની કોઈ- વાત કરીએ, ટોયલેટ બાથરૂમની વાત કરીએ. કોઈ નહીં, ટોયલેટ બાથરૂમ નથી. અત્યાર સુધી 30 વર્ષમાં ક્યાંય કોઈ આવ્યું નથી. ખાલી એમને વોટ લેવો હોય ત્યારે આવે છે. નહીં તો પાણીની સુવિધા, પાણીની અરજી અમે એટલી બધી કરી છે, જિલ્લા કલેક્ટરમાં અરજી કરી છે, તો હજી સુધી એનો કોઈ આન્સર નથી. અને પ્રાથમિક સુવિધા અંગે પ્રાથમિક સુવિધા અંગે અહીંથી અમારા 10 કિલોમીટર છોકરાઓ ચાલીને જાય છે. આંગણવાડી કે શાળાઓ કેટલી? કોઈ જ નથી અહીંયા, કંઈ જ નથી. અને સરકારી જે દવાખાના છે કેટલી દૂર છે અહીંથી? અહીંથી સરકારી દવાખાના કેટલો 12 કિલોમીટર હશે. એલજી ગંદકીની સમસ્યા ગંદકીની તો બહુ ખરાબ છે. અભિયાનનું ક્યાંય લાગે? સ્વચ્છતા અભિયાનનું ક્યાંય નથી. અભિયાન અમે તમે ઉભા રહો, હમણાં થોડું પવન ચાલુ થવા દો, બહુ કેટલી વાસ આવે છે તમે જોઈ લેજો. અહીંયા જ ગંદકીના ટેન્કર અમારા બાજુમાં ખાડો છે બહુ મોટો, ત્યાં જ બધા ખાલી કરે છે. આખું જીઆઈડીસીનું ગંદકીનો કચરો જે ખારકુવાનું પાણી બધું અહીંયા જ ખાલી કરે છે. એ તમે જોઈ શકો છો. ત્યાં ચોમાસામાં કેવી હાલત થાય છે કે કોઈ એમ્બ્યુલન્સ આવી શકે એવા રોડ રસ્તા કોઈ છે ખરા? કોઈ રસ્તો જ નથી. અને જે મેઇન રોડ છે ત્યાંથી કેટલું અંદર પડે છે? ત્યાંથી નોર્મલી 3 કિલોમીટર હશે. અને આપણે કેટલી વસ્તી હશે, કેટલા વાસ હશે અહીંયા આગળ? અહીંયા અમારો ટોટલ અમારા વંજારાઓના ઘર 70 છે. અને બીજા ઠાકોર અન્ય વસાહતો હા, કેટલી હશે? અન્ય વસ્તુ એમ નોર્મલી 200 ઘર જેવા છે. તો સરકારી વસાહત કે મુખ્યમંત્રી આવાસ માટે એના લોકો સ્થાનિક લોકો કોર્પોરેટરના જે કોઈકે કહ્યું કે બજેટ હોય પાસ થઈ ગયા છે. હા, થઈ ગયા. કે આવાસ માટે એના લોકોને માહિતી છે ખરી? ના, કોઈ માહિતી નહીં. બરોબર. તો ક્યારે કોઈએ બતાવ્યું જ નથી. અને તમે લોકોએ રજૂઆત કરી છે ખરી સ્થાનિક મંત્રી સંત્રીઓને? હા, કરી છે. શું કહે છે લોકો? કોઈ કયા વચનો આપે છે? જવાબ જ નથી આપતા. અને અને ઇલેક્શન આવે ત્યાં ત્યારે મીટિંગમાં કયા ઠાલા વચનો સાથે આવે છે? હા, બોલ કે વચનો. હા, પાણી આપીશું તમને, રહેવા માટે આપીશું, બરોબર, એવું બધું કહે છે. તો બોલ વચનો કેટલા પૂરા થયા? એકઈ નથી, હજી સુધી એકઈ નથી થયું. અને આ લાઇટ બી અમે લાયા તો અમારા સકો લાયા. કેટલો ખર્ચ આવે છે? છેનો
કઈ રીતે કેટલો ખર્ચ આવે? ધારો કે કોઈ પ્રસંગ હોય ત્યારે તમારે લાઇટની સુવિધા લેવી હોય ત્યારે કેટલા મોટા મસ્ત બિલ ચૂકવવા પડે તમારે? 10,000 12,000 એવો બિલ આવે છે. બરોબર. અને પાણી માટે કઈ રીતે પાણીની વ્યવસ્થા? પાણીની તો અમે અહીંથી ભરવા જઈએ છીએ. કેટલે દૂર ભરવા જવું છે? 6 કિલોમીટર હશે મહિલાઓને કેટલી જીઆઈડીસીમાં. બરોબર. બહુ તકલીફ, અને એ બી માથે બેડું લઈને આવે છે. બરોબર. અને પીવાનું પાણી રોજે રોજ ક્યાંથી ખરીદવું પડે છે? કેટલે દૂર લેવા જવું પડે છે? વેચાતું? એ તો વેચાતું એ જ અમે જ્યાંથી ભરીને લઈએ ત્યાંથી જ અમે પીએ છીએ અને એ જ કરીએ. અત્યારે અમે તમને પાણી બતાવું, બરાબર? એમાં તમે ખાલી પાણીનો વિડીયો જુઓ, એમાં ઉતારો કેટલું ખાર છે અત્યારે હાલની તારીખમાં. તો પાણી પીવાનું પાણી કેટલું મોંઘું પડે? કેવો વર્ગ અહીંયા વસે છે? એ એકદમ મજૂરી માણસ છે. હવે વેચાતું પાણી કેટલું મોંઘું પડે છે? વેચાતું તો પીવે જ કોણ, એટલે તો જીઆઈડીસીમાં ભરી લાગે, અને જે હોય એ પીએ. અને સારા માટે પ્રસંગે પાણી કેટલું મોંઘું પડે છે? કોઈ પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. બરોબર. અને રોડ રસ્તામાં કોઈ બીમાર માણસ માટે એમ્બ્યુલન્સ નોંધાવી હોય તો કોઈ પોસિબલ છે કે? પોસિબલ જ નથી. હજી હમણાં ઉપાડીને લઈ જવો પડે. કેવા રોડ રસ્તા છે? રોડ રસ્તા તો એકદમ ખરાબ છે. કેટલા કિલોમીટર તારે મેઇન રોડ આવે? 2 થી 2.5 કિલોમીટર સુધી. તો આ બધી રજૂઆત માટે તમારા સ્થાનિક લોકલ કાઉન્સિલર કેટલી વાર અહીંયા આવતા હોય? તમારા સુખ દુઃખ અમારા કાઉન્સિલર એકય વાર નથી આવ્યા હજી. આવે ખાલી એમનો વોટ લે. કયા લાગે કાઉન્સિલર? અતુલભાઈ કુમાર. કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે? કેટલા વર્ષો અમારે લાસ્ટ હું તો એમ કહું છું 2-2.5 વર્ષથી અહીંયા આવ્યા જ નથી એમ. બરોબર. તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરશો કે ફેલ કરશો? કેટલા માર્ક અપાય? ફેલ 0. હવે અહીંના લોકોનો શું હશે સામે જવાબ? શું હશે આગામી ઇલેક્શનમાં? 0 હશે. અહીંયા કંઈ નહીં. અમે આ વખતે બધું નક્કી કરીને બેઠા. અમારા સુધી જ્યાં સુધી જે તમે પહેલાં જે કીધું છે એ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે વોટ જ નહીં. એમની કામગીરી તમે પાસ કરશો કે ફેલ? ફેલ. શું નામ ભાઈ આપનું? મારું નામ વિનુભાઈ ભરવાડ. વિનુભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? ગરુડિયા ટેકરો અમલ. કોઈ જ સુવિધા નથી, પાણી નથી, લાઇટ તો ઠીક છે, અમે અમારે રીતે લાયા છે. શું ખર્ચે? ગટર લાઈન, રોડ રસ્તા કશું જ નથી. અચ્છા. એમ્બ્યુલન્સમાં કોઈ માદે સાજે આવે તો કેટલી દૂર એમ્બ્યુલન્સ ઊભી રાખવી પડે છે? એમ્બ્યુલન્સ તો જો કે આવી જાય છે, કાચો રસ્તો છે પણ વાંધો નહીં આવતો. તકલીફ સાથે એમાં ચોમાસું હોય તો? ચોમાસું હોય તો તકલીફ તો પડવાની ને. આટલી બધી વસ્તીની અંદર કેટલા ટોયલેટ, કેટલા ઓછા ટોયલેટ છે? ટોયલેટ કોઈ સુવિધા નથી. છે તો કેવી હાલતમાં છે? છે જ નહીં. બરોબર. રસ્તામાં એક બે અમને નજરે પડ્યા, બે ભાઈએ બતાવ્યા. એ તે કેવી હાલત? અહીંયાથી 1 કિલોમીટરમાં છે. એ બી પેલા અતુલભાઈના કહેવાથી મૂકેલા છે. અને એની સામે વસ્તી કેટલી છે? વસ્તી તો અહીંયા લગભગ 200 મકાન હશે. તમે જેમ વાત કરી કે ટેન્કર આવે, પણ એની સામે ભરવાવાળા કેટલા લોકો હોય? તમે એકવાર મીડિયા લઈને આવજો ટેન્કર વાળાની સાથે, તો તમને ખબર પડે કેટલી બબાલ થાય. બરોબર. તો આ કેટલા ચંદુભાઈને ખબર છે, બધા ભરતા હોય તો મગજમારી જ થાય. ભરવા માટે તો કેટલા ઝઘડાનું વાતાવરણ, કેટલું તંગ વાતાવરણ? હાસ તો બરોબર છે. હવે સામે ચોમાસે કેવી પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે? સામે ચોમાસામાં કેવી હાલત હોય છે અહીંયા? ચોમાસામાં તકલીફ તો રહે જ છે અમારે. અહીંથી બહાર નીકળવામાં કેટલી તકલીફ પડે? કેટલા કિલોમીટરનો રસ્તો કાપો ત્યારે મેઇન રોડ આવે છે? મેઇન રોડ અહીંયાથી 1.5 થી 2 કિલોમીટર. ચોમાસામાં ભરાયેલા પાણી ત્યારે કેટલો દૂર થઈ જાય છે રોડ? તો અહીંયા આગળ તમે જે પેલા મનુભાઈના ગલ્લેથી આવ્યા છો તો ત્યાં લગભગ 3-4 ફૂટ પાણી ભરાય રોડ પર. આ બધાને ખબર છે. અને ગંદકી કચરાનું પ્રમાણ કેવું છે? પરિણામે કોઈ જ સુવિધા નહીં. આખા એરિયામાં કોઈ વેસ્ટ મેનેજમેન્ટ વાળા કોઈ આવતા જ નથી અહીંયા. બરોબર. કેવા કચરાનો ઢગો સર્જાય છે આજુબાજુ? કચરાનો ઢગલો તો આ બધા નજીકમાં ખાડો છે એટલે એનો વાંધો નથી કચરાનો તો, પણ મૂળ જે અમારો પ્રશ્ન છે પાણીનો સૌથી મોટો. બરોબર. કે આટલા બધા ઉગ્ર રજૂઆતો તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓને કેટલી વાર વારંવાર કરવામાં આવે? મારી પાસે બધા જ એવિડન્સ છે. મેં લગભગ 150 કમ્પ્લેન લખાઈ હશે. વોટ્સએપમાં, એએમસીમાં, ગાંધીનગર જિલ્લા કલેક્ટર. પછી શું છે લોકોનો પ્રત્યુત્તર? કોઈ જવાબ નથી મળતો. કામ જ નહીં થતું. કઈ ગરીબ શ્રમિક વર્ગ છે, સરકારી યોજનાનો એના લોકોને લાભ મળે છે? કોઈ મળતો નથી. ખાલી ચૂલા છે પણ સિલિન્ડર અહીંયા મળે છે, ગેસ સિલિન્ડર? ના, એ તો ખબર નહીં. સ્વચ્છતા અભિયાનની વાત, મોટી મોટી યોજનાની વાત, સરકારી અભિયાન ક્યાંય લાગે છે? ક્યાંય સરકારી કોઈ સુવિધા નાની નથી. મોટી લોનો મળે છે ગૃહ કુટીર ઉદ્યોગ માટે? કોઈ સરકારી બાબુ વર્ષમાં કેટલી વાર આવે છે અહીંયા આગળ? કોઈ નહીં, ખાલી ઇલેક્શન માટે આવે, વોટ લેવા માટે. કયા હતા બોલ બચન? હા, બોલ બચન હતા એમને? અરે અમે લાઈટ લાવી આપશું ને આ બધું લાવી આપશું, કશું પૂરા કર્યા? કોઈ જ નહીં. આ બધી પબ્લિક છે, પૂછી લો. તો આ બધું જોતા એમના કેટલા માર્કથી મૂલવાય? પાસ કે ફેલ કેટલા માર્ક અપાય 10માંથી? એ કઈ ના અપાય. અને કાઉન્સિલરનું નામ શું છે? અત્યારે હાલ તો છે અતુલભાઈ. એમના કહેવાથી ટેન્કર ચાલુ થયા છે. પણ અન્ય કામગીરી જોતા એમને પાસ કરશો કે ફેલ કરો? 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી એમને તો હવે અમારું કામ કર્યું છે પાણી માટે એટલે એમને તો ના કહેવાય. પણ જે કાઉન્સિલરનો પ્રોબ્લેમ નથી, જે અમારો એરિયા છે એ લોકો વિકાસ આગળના લેવલથી જ પાસ કરવામાં નથી આવતું. જે ચૂંટાયેલા પણ હું મારી પાસે બધા જ એવિડન્સ હું તમને પ્રૂફ સાથે કહું. અમે ફરિયાદ સાથે કરેલી છે. જે મૌલિકભાઈ, અતુલભાઈ
અને એમનાથી બધા મોટા જે જીઆઈડીસીમાં બી અમે કરેલી કે અમને પાણી આપો પીવા માટે. તો ભાઈ બજેટનો પ્રશ્ન રહેતો નહીં, બજેટ તો ક્યાંય દેખાતા જ નહીં હોય. બજેટ તો અમને કોઈ અમારા માટે નથી બજેટ. તો આજુબાજુ વિસ્તારનો વિકાસ કેવો છે કે ન્યૂ મણિનગર હોય કે અન્ય હા, એ તો બધા ટોપ લેવલના છે. કેમ એ બિલ્ડર લોબીને સંકળાયેલી છે એટલે? હા, એવું જ હશે ને. ટૂંકમાં તમારો વિસ્તાર ક્યાંય અમદાવાદના નકશામાં નથી હાલમાં? અમદાવાદના વિસ્તારમાં જ છે પણ મેપમાં છે ખરો ગૂગલ? હા, ગૂગલ મેપમાં બી છે પણ આ લોકો સુવિધા નથી આપતા. તો ભાઈ કેટલા માર્ક્સ આપશો? 0. ભરતભાઈ તમારો કયો વિસ્તાર કહેવાય? ગરોળિયા ટીકરો. ગરોડા ટીકરાના બોર્ડ ક્યારે અહીંયા લાગવામાં આવ્યા છે? ના, નથી લાગવા. કેટલા વર્ષ સુધી મંજૂર થયેલા છે બજેટમાં? લગભગ 7-8 વર્ષથી મંજૂર થયેલા છે. બરોબર છે. તો વારંવાર તમે રજૂઆત કરી બોર્ડ માટે? વારંવાર રજૂઆત કરી પણ અહીંયા આવીને અધિકારીઓ જોઈને વયા જાય કે અહીંયા બોર્ડ નહીં લાગે. બરોબર. તમારા કેટલા વિસ્તારમાં પછાતમાં પછાત બધે બોર્ડ છે ખરા? એકય નથી. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે શું કહેવા માંગશો સ્થાનિક મંત્રી સંત્રીઓને? તો કોઈ આગેવાન આવે, કોઈ બીજા આવે તો બોર્ડ વિનાના એ શોધી શકતા નથી કે ક્યાં ગરોળિયા ટીકરો. તંત્ર આવે તો કેવા બહાના કાઢવા મળે લોકોને? તંત્ર આવે છે તો એમને બાના કાઢતા કે અહીંયા બોર્ડ જ નથી, અહીંયા કોઈ રહેતું જ ટીકરા વિસ્તાર જ નહીં, નથી. વિસ્તાર જ નથી. બરોબર છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું રિક્વેસ્ટ કરશો ફરી એકવાર? આ બોર્ડ નાખી દે બધે અમારા ગરોળિયા ટીકરામાં. મંજૂર કેટલા વર્ષોથી થયા છે? 7-8 વર્ષથી મંજૂર. 7-8. અને કોને વારંવાર તમે ઉગ્ર રજૂઆત વારંવાર કરેલી છે. શું કહે છે લોકો? એમ કહે છે કે સરકારી જમીન છે, બોર્ડ નહીં લાગે એમ કહે. તો હવે તમારા માધ્યમથી શું કહેવા કે પછાતમાં પછાત એવા વિસ્તારમાં બોર્ડ છે ને અમારે કેમ નહીં? અમારે નથી. પછાત વિસ્તારમાં છે પણ અમારે નથી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.